તો આ તરફ ઠાકોર સમાજના જે બંધારણ છે તેની અસર હવે સરહદ પર જોવા મળી। પાકિસ્તાનના ઠાકોર સમાજનો પણ બંધારણ અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગોમાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। પાકિસ્તાનના ઠાકોર સમાજનો બંધારણ અમલ મૂકતો વિડીયો વાયરલ થયો છે। વાવ ભાભરના ઠાકોર સમાજ સાથે નાતો ધરાવતા લોકો છે પાકિસ્તાનમાં, અને હવે જે નિર્ણય ભારતમાં લેવામાં આવ્યો, ગુજરાતમાં લેવામાં આવ્યો, તેનું અમલ પાકિસ્તાનમાં થતું હોવાનું સામે આવ્યું। કે લગનિયાનો તાદાદ સિર્ફ 5 કર્યો છે। 5 લગનિયા લાશે અહીંથી માથે લગનિયા લગન લઈને ન જાય। અહીં બીજી વાત ઈ છે કે મહેંદી રાતની જેકો અમે મેઠાઈ લઈને જજો, જેકો હાર લઈને જજો, ઈ હાર અહીં મેઠાઈ બંધ। એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બનાસકાંઠામાં ઠાકોર સમાજે બંધારણ બનાવીને અમલમાં મૂક્યું છે। હવે તેનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે। સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર કાપ મૂક્યો છે। તો પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક બંધારણ અમલ મૂકતો વિડીયો પણ વાયરલ કર્યો। મહત્વનું છે કે વાવ ભાભરના સરહદી વિસ્તારમાં ઠાકોર સમાજ સાથે નાતો ધરાવતા લોકો આજે પણ સરહદ પાર પાકિસ્તાનમાં રહી રહ્યા છે। તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ ટેલિફોનિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનમાં ઠાકોર સમાજના રહેતા લોકોએ પણ આ અમલ કર્યું છે। તમે યકીન માનો, હું તમને ગારંટી કરું, ચેલેન્જ કરું કે દીકરી દીકરીને કર્યો ગામર મારી જવાબદારી દીકરી કરે કોઈ એમ કર્યું।